અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે જાણીતા ઉદ્યોગપતિ જીતેન્દ્ર બીડીવાલાના દીકરા ચિંતન બીડીવાલા સામે પૂર્વ પત્નીને હેરાન પરેશાન કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે। માહિતી મુજબ છૂટાછેડા થયા બાદ પણ ચિંતન પોતાની પૂર્વ પત્નીને સતત ત્રાસ આપી રહ્યો હતો, જેને કારણે આખરે યુવતીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તો જાણો શું હતો સમગ્ર મામલો। 23 એપ્રિલની રાત્રે લગભગ 11:30 વાગે ચિંતન લાલ રંગની મર્સિડીઝ જી વેગન કાર લઈ યુવતીના ફ્લેટની નીચે આવી પહોંચ્યો હતો। માત્ર એટલું જ નહીં, ત્યાં તેણે ફટાકડા ફોડ્યા, ઊંચા અવાજે ગીતો વગાડ્યા અને ફ્લેટ સામે ઊભો રહીને પૂર્વ પત્નીને ઉશ્કેરવાનો પ્રયાસ પણ કર્યો હતો। આ સાથે તેણે વોટ્સએપ પર મેસેજ અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કરીને પણ યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપ છે। ફરિયાદમાં જણાવ્યું છે કે ચિંતન છેલ્લા 15 દિવસથી સતત મેસેજ કરી રહ્યો હતો અને સોશિયલ મીડિયા પર પૂર્વ પત્નીના નામ સાથે વિડીયો અપલોડ કરી રહ્યો હતો। આ ઘટનાથી પૂર્વ પત્ની અને તેના પરિવારને ભારે માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો તો ચિંતન ગદા લઈને પહોંચ્યો હતો અને હું કલ્કીનો અવતાર છું તેવો દાવો પણ કર્યો હતો।